યસ ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સરસ મજાની સફારી ગાડીમાં ફરવા માટે. અમુક ફરવાલાયક જગ્યાઓ છે અહીંયા. સો યસ, એ જોવા જઈએ છે. 3-4 જગ્યાઓ છે, કદાચ વધારે પણ હશે. એ અમને ઓલા પહેલાં ભાઈ બતાવવાના છે. તો પહોંચીને જલ્દી તમને મળું. 10 છોકરો તૈયાર થાય ત્યારે વિનય તૈયાર થાય યોગીને. તો જીપ આવી ગઈ છે. જોરદાર વાતાવરણ, ગજબનું વાતાવરણ, ને એમાં પણ ખુલ્લી જીપ. બહુ જ મજા આવશે. આમાં જવાનું છે. સો અમે નીકળી ગયા. ઓ બાપ રે બાપ, ગજબ. એ લુલુ સફારી સફારી. આ અમે રોકાયા હતા. मेरा गणेश गणेश भैया, वाह गणेश भैया यार है. लाइफ नारा वाह. हाँ अच्छा, ये वाला. ખરેખર હજુ તો અમે ફરીએ છીએ, પણ જે મજા આવે છે, સખત મજા આવે. ગણેશભાઈ મોજ કરાવે છે. શું ગણેશભાઈ, મજા ને? ઇધર ઇધર બમ કૂદી ગયા. ઓકે, જાને દો. તમે કશે બી બહાર જાઓ, ઓ ભાઈ ઢાળ છે. ફૂલ વિડીયોમાં નહીં દેખાય પણ ફૂલ ઢાળ છે. અને જો ત્યાં સફારી કે આવી રીતે ખુલ્લી જીપમાં જવા મળે તો 100% જજો. બહુ જ મજા આવે. વાહ ભાઈ, અને વીરો કા મઠ કહે છે કે જે પરશુરામ ભગવાન એમના બી ગુરુનું છે આ આશ્રમ. અને કઈ નદી કીધી તમે? બનારસ. બનારસ નદી એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ગજબ. ઉત્પન્ન હુઈ થી. ઓકે, ક્યાં વાત. એકચ્યુઅલી આ મંદિરનું નામ છે વીરો કા મઠ. અને અહીંયા શંકર ભગવાનનું મસ્ત મંદિર છે. પૂરું
બહુ જ સરસ શણગાર્યું છે. ઓમ નમઃ શિવાય. બહુ જ એટલે બહુ જ શાંતિ છે અહીંયા સખત. અહીંયા જોડે જ એક નદી છે. બધી માટી ગોલ્ડન છે. માછલીઓ. વાહ. કેટલી બધી માછલીઓ છે ભાઈ. કેટલા બધા મજપુરા છે. ના તો નજર જ ના ગઈ. મધપુડા તો જો અહીંયા. ગજબ છે. નદી કેટલી ચોખ્ખી છે કે એનું છેક તળિયું દેખાય છે. એટલે આપણે જો સાચવી હોય તો અહીંયા બી દેખાય. આજે એક તો જોયું છે રોયલ ચેલેન્જર્સ. અચ્છા હા, આ ટીમ જીતી હતી ને. આ ટીમ જીતી હતી. હવે આ જે ઉપર ગુફા દેખાઈ રહી છે એકચ્યુઅલીમાં એ માનવામાં આવે છે કે પરશુરામ ભગવાનની ગુફા છે અને એને લેપડ ગુફા પણ કહે છે કારણ કે ત્યાં લેપડ દેખાય. દીપડો ને, દીપડો. હા, મસ્ત જગ્યા છે એટલે ઊભી રાખી. મેં કીધું ગણેશભાઈ ઊભા રહો. તો આપણા માટે તો આવું કંઈ બી દેખાય એટલે કેવી મજાની વસ્તુ કહેવાય કે હાય. એટલે આ બળદથી ચાલતું હતું પહેલા આ મશીન કે આ ગોળ ગોળ ફરે તો પાણી ઉપર આવે ને એવું બધું. હા, ત્યારથી રાખ્યું છે. જાણે તો એક કેપ્ચર પોઈન્ટ મળ્યો છે એટલે ઊભી રાખી છે અહીંયા. મસ્ત મસ્ત પહાડ છે, તમને બતાવું છું. બહુ જ સરસ મજાનું છે. જો તો ચડી રહ્યા છે. ઓ માં, મસ્ત દ્રશ્ય હતું તે આઈને મજા વગર નાખી. ગાળો બી બોલે છે અમારો લુલુ. અમારો લુલુ, સબકા લુલુ. લુલુ લુલુ. દેખ. અચ્છા, એટલે આ મારવાડ મેવાડ બતાવ્યું છે કે આ જે ભાગ છે એ બધો મેવાડ છે અને પેલી સાઈડ મારવાડ છે. બોર્ડર સુધી જવા દે છે. ડન છે. વાહ. મારી બાજુ તો સ્લો નીકળે. ઓ ભાઈ गजब. कुंड देखो. ये क्या है भैया पूरा? किसका था? हाँ हाँ हाँ. विजय नहीं कर पाया. કોઈ જીતી નહીં શકાય. અચ્છા, એકચ્યુઅલી આ કુંભલગઢનું ફોર્ટ છે. મહારાણા પ્રતાપ જે છે આપણા મહારાણા પ્રતાપની જન્મભૂમિ. જન્મભૂમિ છે. વાહ. उनका जन्म इसके अंदर ही हुआ था. જે કોઈ હજુ સુધી જીતી નથી. ઉભો થઈ જા વિનય.
વાહ વાહ લીધી જ નહીં હોય ત્યાં ટિકિટ એ લોકો એને લીધી તો અમે જઈ રહ્યા છે કિલ્લામાં એકચ્યુઅલી ટાઈમ હોય છે 6 વાગે સુધી ટિકિટ બંધ થઈ જાય એટલે અમે ઓનલાઈન કરી છે અહીંયા આવો તો ધ્યાન રાખજો કે કેશ રાખો વાહ ઓકે બરાબર મેં તો દોડ્યા ક્યાં આપી ગયા હા બાપરે ગજબ કેટલી મોટી દિવાલ છે ભાઈ ગજબ વાહ ચાલ જલ્દી ઓ માછી શાંતો નથી એટલે રાજા છે રાજા ભાઈ कि इस पर आज अश्व एक साथ दौड़ सकते हैं चलिए गणेश भैया थैंक यू बहुत मजा आया બહુ જ મસ્ત રાઈડ કરે છે ચલો થેન્ક યુ મિલતે હોય હા જે મજા આવી છે ફૂલ વસૂલ છે ભાઈ પણ ગજબ મજા આવી ગઈ વિનયની તો ફાટી પડી હતી મારી સાઈડ તો સ્કૂલ નીકળી ગવા છે સ્ટે ટ્યુન બીજા વ્લોગ્સ જોજો મજા આવશે